નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આખરે મિત્રો જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યાના જે ઉમેદવારો છે તેમનું મિત્રો કામ ચલાવવું એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડિવિઝન સિલેક્શન માટેનું જાહેર થઈ ગયું છે. ગઈકાલે નિગમ દ્વારા અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યાના મિત્રો જે જગ્યાઓ મિત્રો 2023માં જે બહાર પાડવામાં આવી તે તમામ ઉમેદવારોનું ગઈકાલે મેરિટ લિસ્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે. જાણીએ આજના વિડીયોમાં કે કેટેગરી વાઇઝ અલગ અલગ જે મહિલાઓ અને સામાન્યનું મેરિટ કેટલું અટક્યું છે. સાથે જ મિત્રો વેઇટિંગ લિસ્ટ વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરી હતી કે વેઇટિંગ લિસ્ટ આવશે, ઓપન થશે અને ક્યાં સુધીમાં વેઇટિંગ લિસ્ટ જે છે તે મિત્રો કેટલા ઉમેદવારોનો વેઇટિંગ લિસ્ટમાં સમાવેશ થશે. સાથે જ કયા કયા ડોક્યુમેન્ટ જે છે તે મિત્રો આપે ડિવિઝન સિલેક્શનમાં આપનું નામ આવી ગયું હોય તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે. અને સાથે જ મિત્રો સૌથી મહત્ત્વની વસ્તુ કે ઓર્ડર ક્યારે આપશે, ઓર્ડર સાથે શું કરવાનું છે, કઈ રીતે ડિવિઝન સિલેક્શન કરીને ડેપોમાં હાજર થવાનું છે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહો. જો ચેનલમાં તમે નવા હો તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી દો. તો મિત્રો ગત રોજ જીએસઆરટીસી કંડક્ટરની 2320 ઉમેદવારોનું કામ ચલાવ મેરિટ લિસ્ટ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2300 ઉમેદવારોનું અલગ અલગ કેટેગરી વાઇઝ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં મિત્રો અલગ અલગ કેટેગરી વાઇઝ કેટલું મેરિટ રહ્યું છે તો બિન અનામત સામાન્યની વાત કરીએ તો જનરલ સામાન્યનું 66.50 માર્ક્સ લેખિત પરીક્ષાના જે લોકોના માર્ક્સ હતા તેવા ઉમેદવારોનું મિત્રો સિલેક્શન લિસ્ટ આ ડિવિઝન સિલેક્શન માટે થઈ ગયું છે. અને જન્મ તારીખની વાત કરીએ તો 24/1/1998 સુધીની જન્મ તારીખના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બિન અનામત મહિલાઓનું 53.75 માર્ક્સ એ મેરિટ અટક્યું છે. અને 1/6/2001ની જે જન્મ તારીખ છે તેવા મહિલા ઉમેદવારોને ડિવિઝન સિલેક્શન માટે બોલાવવામાં આવ્યા છે. આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ સામાન્યનું 60.75 મેરિટ અટક્યું છે, જેમાં 28/9/1999 સુધીના જન્મ તારીખ ધરાવતા ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવાયા છે. આર્થિક રીતે નબળા ઈડબ્લ્યુએસ મહિલાઓનું 44.25 માર્ક્સે મેરિટ અટક્યું છે, જેમાં 5/9/1995 સુધીની જન્મ તારીખ ધરાવતા મહિલા ઉમેદવારોને મિત્રો સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સામાન્ય ઓબીસીની વાત કરીએ તો ઓબીસી સામાન્યનું 62 માર્ક્સે મેરિટ અટક્યું છે, જેમના 28/8/2004 સુધીની જે જન્મ તારીખ છે તેવા ઉમેદવારોને મિત્રો સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવે છે. ઓબીસી મહિલા 47.75 માર્ક્સ અને 25/5/1995ની જે જન્મ તારીખ ધરાવતા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનુસૂચિત જાતિ એસસી સામાન્ય 59.5 મેરિટ અટકી છે. 16/4/1997 સુધીની જન્મ તારીખ. અનુસૂચિત જનજાતિ મહિલાઓમાં 48.5 મેરિટ. 19/6/2003 સુધીના જન્મ તારીખ ધરાવતા મહિલા ઉમેદવારોને ડિવિઝન સિલેક્શન માટે બોલાવવામાં આવે છે. એસટી સામાન્ય એટલે કે અનુસૂચિત જનજાતિની 51 મેરિટ અટક્યું છે, જેમાં 1/6/2004નું મેરિટ જન્મ તારીખનું જે છે તે મિત્રો ત્યાં સુધીના બોલાવવામાં આવે છે. અનુસૂચિત જનજાતિ મહિલાની 44.25 માર્ક્સે મેરિટ અટક્યું છે, જેમાં 12/12/1992 સુધીની જન્મ તારીખ ધરાવતા મહિલા ઉમેદવારોને ડિવિઝન સિલેક્શન માટે બોલાવવામાં આવે છે. માજી સૈનિકની જે 1 માર્ક્સ ધરાવતા પણ ઉમેદવાર છે તેમને પણ મિત્રો 27/7/1980ની જન્મ તારીખ ધરાવતા માજી સૈનિકને મિત્રો ડિવિઝન સિલેક્શન માટે બોલાવવામાં આવે છે. દિવ્યાંગતાની વાત કરીએ તો દિવ્યાંગતા એ કેટેગરીમાં 35.75 જન્મ તારીખ 24/7/1997. દિવ્યાંગતા બી કેટેગરી 7.75 માર્ક્સ 7/8/1992ની જન્મ તારીખ. દિવ્યાંગતા સી કેટેગરી 51.5 માર્ક્સ 4/2/1992ની જન્મ તારીખ. અને દિવ્યાંગતા ડી અને ઈ 16.25 માર્ક્સ અને 31/5/2005 જન્મ તારીખ સુધીના ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સાથે મિત્રો ડિવિઝન સિલેક્શન માટે બોલાવવામાં આવે છે. કંડક્ટર કક્ષાની 3/7/2004થી 17/7/2004ની જે રિવ્યુ ઓપન કરવામાં આવી હતી મિત્રો હાઈકોર્ટના ચુકાદાને અંતર્ગત જે દિવ્યાંગ ઉમેદવારો માટે તેના માટે 45.5 મેરિટ અટક્યું છે, જેમાં 28/4/1991નું જે મેરિટ જન્મ તારીખ ધરાવે છે તેવા ઉમેદવારોને ડિવિઝન સિલેક્શન માટે બોલાવવામાં આવ્યા છે. વાત કરીશું મિત્રો જે ઉમેદવારો છે તેમને કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે તો તમામ જે કેટેગરીના ઉમેદવારો છે તેમને મિત્રો પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ સાથે જ મિત્રો ઝેરોક્સનો સેટ લઈ જવાનો છે, એક ઝેરોક્સનો સેટ મિત્રો સાથે જ 5-6 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ તમામ ઉમેદવારોએ ખાસ લઈ જવાના છે, કારણ કે જે તે ડિવિઝન તમે સિલેક્ટ કરશો ત્યાંથી તમારે 3 થી 4 ફોટાનો ત્યાં ઉપયોગ કરવામાં આવશે. એટલે ખાસ ધ્યાન રાખજો, ઓપન કેટેગરી હોય એસસી એસટી ઈડબ્લ્યુએસ તમામ કેટેગરીના ઉમેદવારોએ ઓરિજિનલ જે સર્ટિફિકેટ છે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લઈ ગયા હતા તે લઈ જવાના છે. સાથે જ મિત્રો એક ઝેરોક્સનો 1 થી 2 સેટ તમે કરાવી દેજો, તમારા માટે હિતાવહ છે. અને ત્યારબાદ મિત્રો તમારે જે છે તે અન્ય કોઈ ડોક્યુમેન્ટ લઈ જવાના નથી. 6 ફોટોગ્રાફ્સ ખાસ લઈ જવાના છે. મિત્રો ખાસ આપને જણાવી દઈએ કે ગત ભરતીમાં જે વર્ષ 2021ની ભરતી હતી, જે વર્ષ 2022માં નિમણૂક આપવામાં આવી હતી, તેમાં મિત્રો સ્થળ પસંદગી સમયે મિત્રો જનરલ ઈડબ્લ્યુએસ ઉમેદવાર અને એસસી ઉમેદવાર આ 3 કેટેગરીના ઉમેદવારોને સ્થળ પસંદગી સમયે જ ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા અને તે લોકોની નોકરી મિત્રો 2 મહિના પહેલાં શરૂ થઈ ગઈ હતી. જ્યારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી અને એસટી અનુસૂચિત જનજાતિના જે ઉમેદવારો છે તેમને મિત્રો તેમના જાતિ ખરાઈના દાખલા જે છે તે ગાંધીનગર ખાતે ખરાઈ માટે મોકલ્યા હોવાથી તેઓને મિત્રો 1 થી 2 મહિનાનો સમયગાળો લાગ્યો હતો મિત્રો આ ભરતીમાં ઓર્ડર મળવાની. આ વખતની ભરતીની વાત કરીએ તો ગતરોજ નિગમ દ્વારા 170 જેટલા જે ઓબીસી ઉમેદવારો કે જેમના ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ હતો તેમને પણ મિત્રો તેમના જાતિ ખરાઈ કરી દેવામાં આવી છે. એટલે કે ઓબીસી ઉમેદવારોને પણ આ વખતે
આ ઓર્ડર સ્થળ પસંદગી વખતે આપી દેવામાં આવશે. એટલે કે 29/5/2025થી લઈ અને 4/6/2025 સુધી જે સ્થળ પસંદગી માટે અલગ અલગ ઉમેદવારોને બોલાવવામાં આવે છે મિત્રો દૈનિક, તેવા ઉમેદવારોને મિત્રો તાત્કાલિક ડિવિઝન સિલેક્શન કરાવી દેવામાં આવશે અને તાત્કાલિક ડિવિઝન સિલેક્શનનો ઓર્ડર આપી દેવામાં આવશે. એટલે સૌથી મહત્વનો અને સૌથી મૂંઝવતો પ્રશ્ન મિત્રો ઉમેદવારોને કે ઓર્ડર ક્યારે મળશે. તો જો તમે ઓપન કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી, એસસી, ઓબીસી અને દિવ્યાંગ કેટેગરીમાં, દિવ્યાંગ કેટેગરી નહીં પરંતુ તમે જો આ 4 કેટેગરીમાં આવો છો, ઓપન, એસસી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ, તો તમને મિત્રો સ્થળ પર જ તમને ત્યાં જ તમારી જે તારીખે તમે મિત્રો આ જશો સ્થળ પસંદગી માટે ત્યારે જ ઓર્ડર અપાડી દેવામાં આવશે. ઓર્ડરની સાથે તમને જે તે ડિવિઝન તમે સિલેક્ટ કરશો તેના સિવિલ સર્જનનું મેડિકલ ફિટનેસ માટેનું ફોર્મેટ અને તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં એનઓસી માટે એટલે કે ના બાંધા પ્રમાણપત્ર માટે પોલીસ ફોર્મેટ તમને આપી દેવામાં આવશે. જ્યારે એસટી ઉમેદવારોને મિત્રો આપ સૌને જણાવી દઈએ કે સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના જે ઠરાવ નંબર છે 22/2018 રાજ્ય સરકાર દ્વારા વિવિધ સંવર્ગોમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારોના પ્રમાણપત્રોની ખરાઈ કરવા અંગેની કાર્યપદ્ધતિ અપનાવવામાં ઠરાવેલ હોય જે ઉમેદવારો ઓનલાઈન અરજીપત્રકમાં કેટેગરીના કોલમમાં અનુસૂચિત જનજાતિ દર્શાવેલ છે તેવા ઉમેદવારો જાતિ ચકાસણી અર્થે રજૂ કરવાના પ્રમાણપત્રો રજૂ કરવા અંગે 10 સૂચના નમૂનો નમૂનો 6 બાહેધરી પત્રક નિગમની વેબસાઇટ પરથી પ્રસિદ્ધ કરેલ છે. તેમાં દર્શાવ્યા મુજબ પ્રમાણપત્રો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. મિત્રો આના માટે આપણે અલગથી વિડીયો બનાવીશું કે અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ સ્થળ પસંદગી એટલે કે ડિવિઝન સિલેક્શન સમયે કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે અને આવા ઉમેદવારો જે તે સંવર્ગમાં નિમણૂક કરતા પહેલાં તેઓના અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોની આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની વિશ્લેષણ સમિતિ સક્ષમ સત્તાધિકારી દ્વારા ખરાઈ ચકાસણી કરાયા બાદ નિમણૂક અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વધુમાં આ બાબતે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વખતો વખત આદિજાતિના પ્રમાણપત્રો ચકાસવા સંબંધે વખતો વખતની સૂચનાઓને અનુસરવાનું રહેશે. એટલે કે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે અનુસૂચિત જાતિ સિવાયના તમામ ઉમેદવારો, અનુસૂચિત જાતિ અને દિવ્યાંગ કેટેગરીના જે ઉમેદવારો છે તેમને પણ મિત્રો દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારોને પણ જે તે તમે દિવ્યાંગતા ધરાવતા હોય છે તેમનું મેડિકલ સિવિલ સર્જનનું જે તમારું પ્રમાણપત્ર છે તેને ખરાઈ માટે મોકલવામાં આવ્યું હશે. તો તેઓના પણ જો પ્રમાણપત્ર ખરાઈ થઈને નહીં આવ્યા હોય તો તેમને પણ મિત્રો ઓર્ડર આપવામાં નહીં આવે. એટલે કે જે દિવ્યાંગ કેટેગરી અને મિત્રો એસટી કેટેગરી અનુસૂચિત જનજાતિ સિવાયના તમામ ઉમેદવારોને 29/5થી લઈને 4/6 સુધીમાં તમારા જે સમય તમને મિત્રો ડિવિઝન સિલેક્શન માટે બોલાવવામાં આવશે ત્યાં તમને ઓર્ડર આપી દેવામાં આવશે. હવે ડિવિઝન સિલેક્શન પ્રોસેસ કેવી હશે થોડી ટૂંકમાં માહિતી આપી દઉં, એ પછી આપણે વિસ્તૃત વિડીયો બનાવીશું. તો તમે ડિવિઝન સિલેક્શન માટે જશો તો ત્યાં મિત્રો સેન્ટ્રલ વર્કશોપ નરોડા ખાતે તમને બોલાવવામાં આવશે અને ત્યાં એક મોટી સ્ક્રીન મૂકેલી હશે, એલઈડી સ્ક્રીન, તેમાં કયા ડિવિઝનમાં કેટલી જગ્યાઓ ખાલી છે તે મિત્રો બતાવતી હશે. જેમ જેમ મિત્રો ઉમેદવારો ડિવિઝન સિલેક્ટ કરશે તેમ તેમ જગ્યામાં ઘટાડો થતો જશે. મિત્રો ખાસ કરીને આપ સૌને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે 7 ડિવિઝન છે મિત્રો, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, અમદાવાદ, ગોધરા, વડોદરા, નડિયાદ, આ 7 ડિવિઝનમાં મિત્રો કોઈપણ જાતની જગ્યા ખાલી હોતી નથી. છેલ્લી 5 ભરતીઓમાં ફક્ત અને ફક્ત સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ આ 3 ડિવિઝનમાં મિત્રો વિભાગોમાં જગ્યાઓ ખાલી હોય છે. કારણ કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે ઉમેદવારો હાલમાં મિત્રો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં નોકરી કરી રહ્યા છે તેમને મિત્રો આપણી ભરતી પહેલાં તેમને મિત્રો વતનનો લાભ એટલે કે નજીકના ડેપોનો લાભ આપી દેવામાં આવ્યો છે. આથી તમારે શરૂઆતમાં મિત્રો તમારે પણ ઉત્તર ગુજરાત સિવાય, મધ્ય ગુજરાત સિવાય દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં નોકરી કરવા જવું પડશે. તમે જશો ત્યારે જે તે ડિવિઝન તમે સિલેક્ટ કરશો એટલે તમારો નંબર આવે, તમારું નામ બોલશે અને જે તે ડિવિઝન તમે સિલેક્ટ કરશો તો તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગયા હશો ત્યારે તમે ડોક્યુમેન્ટના જે ઝેરોક્સ હશે તેના 2 સેટ આપ્યા હશે. એટલે એક ઝેરોક્સ સેટ તમને આપવામાં આવશે અને તે ઝેરોક્સનો પૂરો સેટ લઈને તમારે મિત્રો જે તે ડિવિઝનના ટેબલ, જે ડિવિઝનમાં જગ્યા ખાલી હશે તેના ટેબલો ત્યાં મૂકવામાં આવેલા હશે તમારા ટ્રેનિંગ સેન્ટરમાં અને એ ડિવિઝનના જેથી 3 થી 4 જે છે અધિકારીઓ તે ટેબલ ઉપર હાજર હશે. તમે જશો એટલે તમારું વેલકમ કરશે. ત્યારબાદ તમારી તમામ જે પ્રોસેસ છે, જેમ કે તમારું મિત્રો સ્થળ પસંદગીનો ઓર્ડર છે એટલે કે તમારું ડિવિઝન સિલેક્શનનો ઓર્ડર ત્યાંથી તમને ફોટો લગાવીને આપવામાં આવશે. સિવિલ સર્જનનું મિત્રો તમારે જે મેડિકલ ફિટનેસ સર્ટિ લેવાનું છે તેના પર ફોટો લગાવીને આપશે. ત્યારબાદ તમારે જે પોલીસ વેરિફિકેશન લેવાનું છે તેના માટે પણ તમને પોલીસ વેરિફિકેશનનું જે ફોર્મેટ છે તેમાં મિત્રો ફોટો લગાવીને આપવામાં આવશે. ત્યારબાદ તમને મિત્રો જે તે ડિવિઝનમાં તમે સિલેક્શન કરશો તેની જે ડેપો છે કે તમે કયા ડેપોમાં જાઓ છો તેનો તમારે ચડતો ક્રમ, ઉતરતો ક્રમ તમારે મિત્રો સિલેક્ટ કરવાનો હોય છે. એટલે કે એક જેટલી ડેપો હોય તમારે. તો આ રીતે મિત્રો 2320 જેટલા જે ઉમેદવારો છે તેમને મિત્રો 29/5/2024થી લઈ અને મિત્રો 4/6/2025 એમ મિત્રો જે છે તે નિગમ ખાતે મિત્રો ડિવિઝન સિલેક્શન માટે બોલાવવામાં આવે છે. આ ડિવિઝન સિલેક્શન કરશો એટલે તરત જ તમારે મિત્રો જે તે નજીકના પોલીસ સ્ટેશનમાં જે મિત્રો તમને ના વાંધાનું જે મિત્રો એક ફોર્મેટ આપવામાં આવ્યું છે તેમાં સહી સિક્કા કરાવીને લઈ જવાનું છે. સાથે જ મિત્રો તમારે જે તે ડિવિઝન તમે સિલેક્ટ કરો ત્યાંના સિવિલ સર્જન પાસે તમારે નજીકના જે જનરલ હોસ્પિટલ હોય ત્યાં પહોંચી જવાનું છે અને મેડિકલ જે સર્ટિફિકેટ છે તે તમને 1 થી 2 દિવસમાં ત્યાં મળશે, જ્યાં તમારી મિત્રો યુરિન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, આંખોનો તપાસ, એક્સરે, ઇસીજી તમામ પ્રકારનું જે શરીરનું ચેકઅપ છે
તે મિત્રો થશે અને ત્યારબાદ તમને સિવિલ સર્જન એક સર્ટી બનાવીને આપશે કે તમે મેડિકલી ફિટ છો. ત્યારબાદ તમારે જે પોલીસ વેરિફિકેશનનું જે મિત્રો નામ અંધાનું જે પોલીસનું ફોર્મેટ છે તે સાથે જ મિત્રો સિવિલ સર્જનનું સર્ટિફિકેટ સાથે જ તમારો ડિવિઝનનો ઓર્ડર લઈને તમારે ડિવિઝનની ઓફિસ સાથે હાજર થઈ જવાનું છે. ત્યાં તમારે ડિવિઝન ખાતે તમારો મિત્રો રોસ્ટરમાં જે છે તે પ્રમાણે તમારી હાજરી નોંધવામાં આવશે ને ત્યારબાદ તમને એક તારીખ આપવામાં આવશે અને કોલ ઉપર તમને જે છે તે ડિવિઝન ખાતે તમામ જે કંડક્ટરો હાજર થશે ત્યારબાદ તેમને મિત્રો બધાના પોલીસ વેરિફિકેશન અને મેડિકલ સર્ટી જમા થશે. એટલે તમામને મિત્રો એક જ સાથે ડિવિઝન ખાતે તમામ જેટલા બી કંડક્ટર ડિવિઝનમાં સિલેક્ટ થયા હશે એક ઉદાહરણ તરીકે સમજીએ કે રાજકોટમાં ધારો કે 300 જગ્યા ખાલી છે તો 300 કંડક્ટરો જ્યારે હાજર થઈ જશે મિત્રો મેડિકલ સર્ટી અને પોલીસ વેરિફિકેશન સાથે ત્યારબાદ એક દિવસે તમને તમામને મિત્રો 2-3 દિવસની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવશે જ્યાં તમને ટ્રેનિંગ સેન્ટર ખાતે ટ્રેનિંગ આપવામાં આવશે ને ત્યારબાદ તમે જે મિત્રો નરોડા સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ ખાતે જે મિત્રો તમારો ડેપોનો ક્રમ આપશો જે તે ડિવિઝનનો એમાં મેરિટમાં તમે જે ડેપોમાં આવતા હશે તે પ્રમાણે તમને ડેપો ફાળવવામાં આવશે અને ડેપોનો ઓર્ડર લઈ તમારે ડેપો ખાતે હાજર થવાનું હોય છે. ડેપો ખાતે તમારે શરૂઆતમાં જૂના કંડક્ટરો સાથે 1-2 દિવસ ટ્રેનિંગ આપવામાં આવશે ને ત્યારબાદ તમને સ્વતંત્ર ટીપો જેટલી બી હશે ડેપોની તમામમાં ફેરવવામાં આવશે. તો મિત્રો આ એક મહત્વની માહિતી 2320 ઉમેદવારો માટે ઉપયોગી નીવડશે. આપણે હજુ વિડીયો બનાવીશું અગાઉ કે મિત્રો ડિવિઝન સિલેક્શન પ્રોસેસ કઈ રીતની હોય છે અને ઓર્ડર કઈ રીતે મળે છે. સાથે જ મિત્રો એસટી ઉમેદવારો અનુસૂચિત જનજાતિ ઉમેદવારો કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે તમામ માહિતી સાથે આપણે નવા વિડીયો બનાવીશું. જય હિન્દ, અસ્તુ.